जय गजानन जय माताजी। શું તમારા પરિવારની અંદર તમને એવું ફીલ થાય છે કે તમને પિતૃદોષ છે? પિતૃદોષના કારણે તમારા દરેક ધારેલા કામ બગડે છે, તમારા કાર્યની અંદર રૂકાવટો આવે છે? તો પિતૃદોષમાંથી મુક્ત થવા માટે આપણે શું કરવું જોઈએ, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય પિતૃદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તમારે તમારા પિતૃઓના આશીર્વાદ જોતા હોય, તમારા પિતૃઓની કૃપા તમારા જીવનની અંદર તમને મળતી રહી, જો એવું તમે માંગતા હોય તો તમારે અમાસના દિવસે આ પ્રયોગ કરવો જોઈએ। 17 ફેબ્રુઆરી 2026ના દિવસે અમાસ આવી રહી છે। અમાસના દિવસે તમારા પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે થઈને તમારે સવારની અંદર પિતૃનો એક આડી વાટનો દીવો કરવો જોઈએ। તેલનો દીવો તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર કરવો જોઈએ અને એક દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે કરવો જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રના જપ કરવા જોઈએ અને તે દિવસે તમારે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો જોઈએ અને પિતૃઓને યાદ કરતા કરતા, પિતૃઓનું સ્મરણ કરતા કરતા તમારે કોઈ પણ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ અને તે દિવસે તમે કોઈ પણ ધાનનું કે વસ્ત્રનું કે પાત્રનું દાન પણ બ્રાહ્મણને તમે કરી શકો છો કે જેના કારણે અંતરિક્ષમાં રહેલા તમારા પિતૃઓ તૃપ્ત થાય। એના મોક્ષાર્થીનો સંકલ્પ મૂકી અને તે દિવસના પુણ્ય તમે તમારા પિતૃઓની પાછળ અર્પણ કરશો તો તમારા પિતૃઓના આશીર્વાદ તમને જરૂરથી પ્રાપ્ત થશે। જય ગજાનન, જય માતાજી।